જો તમારે નવું પાન કાર્ડ લેવું હોય અથવા તો પાન કાર્ડમાં કોઈ પ્રકારના ચેન્જીસ કરાવવા હોય તો તમે ઘરે બેઠા ઇઝીલી ઓનલાઈન કરી શકો છો. કેવી રીતે એ જોઈએ આજે ગુજરાત સમાચાર ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ થકી વિથ મી હેલી. હવે આના માટે તમારે જવાનું રહેશે onlineservices.nsdl.in ઉપર. અહીંયાથી તમે નવું પાન કાર્ડ પણ ઇશ્યુ કરાવી શકો છો અને એક્ઝિસ્ટિંગ પાન કાર્ડમાં કંઈ ચેન્જીસ કરાવવા હોય તો એ પણ ઇઝીલી થઈ જાય છે. તો ત્યારે આપણે એક્ઝિસ્ટિંગ પાન કાર્ડમાં ચેન્જીસ કરી રહ્યા છીએ, એની ઉપર ક્લિક કરીશું. હવે ઇન્ડિવિજ્યુઅલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી જે પણ પર્સનલ ઇન્ફોર્મેશન પૂછી રહ્યા છે એ ભરીને સબમિટ કરી દો. હવે આ જે ટોકન નંબર આવ્યો છે એનો સ્ક્રીનશોટ લઈને તમે રાખી લો. પછી કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન કરીશું અને એની ઉપર ક્લિક કરીશું. પછી આ જે બધી ઇન્ફોર્મેશન છે એ ભરવાની છે. EID નંબર અને ટેક્સ નંબર ઇઝ નોટ કમ્પલસરી. હવે નેક્સ્ટ કરીશું. પછી આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. આઈ સજેસ્ટ કે તમે પ્રૂફ માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો, જેથી કરીને જ્યારે અપલોડ કરવાનું હોય તો તમને પણ ઇઝી પડે. તો અત્યારે આપણે બધામાં પાસપોર્ટ સિલેક્ટ કરી દઈએ છીએ. પછી ઝિપ કોડ, પિન કોડ, કન્ટ્રી કોડ, STD કોડ એ બધું તમે ભરી દો. અને જો કોઈ કારણોસર તમારી પાસે એક કરતા વધારે પાન કાર્ડ હોય તો એની ડિટેલ્સ પણ અહીંયા ભરવી જરૂરી છે. મારી પાસે એક જ છે એટલે હું આ સ્કીપ કરી રહી છું. હવે આવશે ડિક્લેરેશન. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. તમે પોતે જ ફોર્મ ભરી રહ્યા છો એટલે હિમસેલ્ફ હરસેલ્ફ પર ટિક કરીશું. પછી અહીંયા એક આવશે. હવે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે, પણ એના માટે કયું ફોર્મેટ ચાલશે અહીંયા નીચે મેન્શન કરેલું છે, એ અકોર્ડિંગ જ અપલોડ કરવાના છે. પછી ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશું અને સબમિટ ઉપર ક્લિક કરી દઈશું. હવે કરવાનું છે પેમેન્ટ, પણ પેમેન્ટ E-સાઇન નું અને જે પાન કાર્ડ આપણે ફિઝિકલ ઘરે મંગાવી રહ્યા છીએ એનું પેમેન્ટ છે. એ સિવાય અપડેટ કરવાના કોઈ પણ ચાર્જીસ નથી લેવાતા. હવે પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડની સાથે જે પણ તમારો નંબર લિંક છે એની ઉપર OTP આવશે. એ OTP ઇન્સર્ટ કરશો એટલે E-સાઇન માટેની એપ્લિકેશન આવી જશે અને આ ફિલઅપ કરવાની રહેશે તમારે. અને લગભગ 15 થી 20 વર્કિંગ ડેઝની અંદર તમારા ઘરે પાન કાર્ડ આવી જશે. અને ઇન કેસ જો તમારા ઘરે આ ડ્યુરેશનમાં પાન કાર્ડ ના પહોંચે તો જે ટોકન નંબર છે એ નાખીને તમે સર્ચ કરી શકો છો કે તમારા પાન કાર્ડનું સ્ટેટસ શું છે. અત્યારે તો આપણે પાન કાર્ડમાં ચેન્જીસ કર્યા, પણ આવી જ રીતે તમે નવું પાન કાર્ડ પણ આ જ સેમ વેબસાઇટ ઉપરથી મંગાવી શકો છો. આઈ હોપ કે આજનો જે વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.